નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, સામાન્યતઃ વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચોરે ને ચૌટે જેની ચર્ચા છે એવી કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી અને વડોદરાના માજલપુર વિસ્તારમાં આવેલી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીન અંગેનો વિવાદ દિવસે દિવસે તો વકરી રહ્યો છે, પરંતુ બિલ્ડર આલમમાં પણ ચર્ચાને ચકડોળે ચડેલી એ વાત છે કે આખરે આ સમગ્ર પ્રકરણમાં કોણ સાચું છે, કોણ ખોટું છે। જો કે અત્યારે તો આ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનનો જે કબજો છે એ આત્મીય ગ્રુપ અને સ્નેહદીપ રિયલ્ટીના સંજય પટેલ પાસે તો આવી ગયો છે। તો બીજી તરફ વડોદરા પોલીસના ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત પણ હવે તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો છે। પોલીસે આ તમામ જે બેંકના ટ્રાન્ઝેક્શન્સ છે એ પણ તપાસનો દોર ત્યાં સુધી પણ લંબાવી દીધો છે। ક્રાઇમ બ્રાન્ચ અત્યારે દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવામાં વ્યસ્ત છે, જેમાં પોલીસ દ્વારા શહેરની 22 બેંકમાં સર્ચ કરાવવામાં આવ્યું હતું, જેમાંથી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ, ભાવેશ અમીનની શ્રીમ કન્સ્ટ્રક્શન અને અમિત શાહની પીએસસી બિલ્ડકોન વચ્ચે 121 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે। એક તરફ સંજય પટેલ દ્વારા અમિત શાહ અને ભાવેશ અમીન દ્વારા છેતરપિંડી કરાઈ હોવાનું વિક્ટિમ કાર્ડ રમાયું, તો બીજી તરફ એકથી એક સ્ફોટક દસ્તાવેજો નેશન પ્લસ ન્યૂઝને સાંપડી રહ્યા છે, જેમાં સંજય પટેલ દ્વારા અમિત શાહ અને ભાવેશ અમીન સાથે ડબલ ગેમ કરાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પુરવાર થાય છે। આધારભૂત માહિતી અનુસાર ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડમાં ખૂબ મોટો અને ગંભીર પ્રકારનો કોર્પોરેટ ફ્રોડ થયો હોવાનું પણ ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે, જેમાં મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં DIR 12 ફોર્મ ભરવામાં આવ્યું હતું, જે કી ડાયરેક્ટરના રાજીનામા સંબંધિત હોય છે। એમાં 21 મે 2026ના રોજ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર તરીકે ડાયરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર 01993211 ધરાવતા અમિત મુકેશ શાહે તારીખ 8મી જાન્યુઆરી 2026ના રોજ રાજીનામું આપ્યું છે એમ જાહેર કરવામાં આવ્યું હતું, અને આ સાથે જ પિંકેશ ઘનશ્યામ રાય અને ધર્મેશ અમીનને નવનિયુક્ત ડાયરેક્ટર્સની તારીખ 7મી જાન્યુઆરીના રોજ એપોઇન્ટમેન્ટ કરવામાં આવી હોવાનું પણ આરઓસીને જણાવવામાં આવ્યું હતું। હકીકતમાં તો અમિત મુકેશ શાહ દ્વારા તારીખ 25 મે 2026ના રોજ જ આરઓસી અમદાવાદને ઉદ્દેશીને એક રજિસ્ટર્ડ લેટર મોકલવામાં આવ્યો હતો, જેમાં તેમણે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર તરીકે કોઈ રાજીનામું આપ્યું જ નથી કે કોઈ બોર્ડ મીટિંગ એમના ધ્યાનમાં યોજાઈ પણ નથી, અને 2 નવા ડાયરેક્ટર્સની નિયુક્તિ ઉપર પણ એમની સહમતિ નહીં હોવાનું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું, અને અમિત શાહ દ્વારા આરઓસી અમદાવાદને મોકલવામાં આવેલ લેટરની કોપી પણ નેશન પ્લસ ન્યૂઝ પાસે મોજૂદ છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું અમિત શાહની જાણકારી વગર ડિજિટલ સિગ્નેચર વાપરવી, એમની જાણકારી વગર જ DIR 12નું ફોર્મ ભરાવવું, 2 નવા ડાયરેક્ટર્સની નિયુક્તિ પણ એક જ દિવસ અગાઉ થવી, શું આ માત્ર સંયોગ નથી પરંતુ કંપનીઝ એક્ટ 2013 અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમોનો પણ દેખીતો ભંગ છે? ત્યારે શું પોલીસ દ્વારા સંજય પટેલને આ કરોડો રૂપિયાની જમીનનો કબજો મળી રહે એ ધ્યેય સાથે જ ફરિયાદ નોંધવામાં આવી હતી કે કેમ, એવો પણ સવાલ બિલ્ડર આલમમાં ચર્ચાઈ રહ્યો છે। નેશન પ્લસ ન્યૂઝ પાસે તારીખ 27 ઓગસ્ટ 2018ના રોજ શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન અને ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર તેમજ પીએસસી બિલ્ડકોનના ડાયરેક્ટર અમિત મુકેશ શાહ વચ્ચે થયેલ એક અત્યંત મહત્વનો ત્રિપક્ષીય કરારની નકલ પણ છે, જેમાં સ્પષ્ટપણે પેરા નંબર 9માં જણાવાયું કે કોઈ પણ પ્રકારના બોજાથી મુક્ત એવી 2.5 લાખ સ્ક્વેર ફીટ જગ્યા સહિતની વિવિધ સર્વે નંબર ધરાવતી જગ્યાઓ વિષયક દસ્તાવેજ કરી આપવામાં જો ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ કે પીએસસી બિલ્ડકોન સમય ચૂક કરશે તો વર્ષ 2009માં થયેલ કરાર અન્વયે શ્રીમ કન્સ્ટ્રક્શનના જમીન માલિકીના હક્કો
પુનઃ સ્થાપિત થઈ જશે એમ સ્પષ્ટપણે ઠરાવાયું છે. ત્યારે હવે સંજય પટેલ દ્વારા શ્રીમ કન્સ્ટ્રક્શનનો હક મારી નાખવા માટેના જે કાળા દાવા કરાઈ રહ્યા છે, જો કે સત્તાવાર રીતે જે શ્રીમ કન્સ્ટ્રક્શનની માલિકીની જગ્યા છે, એવામાં આ કાનૂની લડાઈ ખૂબ લાંબી ચાલશે એમાં પણ કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.